વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના મહુડી ભાગોળથી સુંદર કુવા સુધીની પાણીની પાઇપલાઇનનું કામ લાંબા સમયથી ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારના હજારો નાગરિકોને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ નગરપાલિકા દ્વારા વિશાળ વસ્તીને પૂરતું પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. પાણી માટે પડાપડી જોવા મળી રહી છે. મહુડી ભાગોળ, માછીખાડા અને રેલવે ફાટક નજીકના વિસ્તારમાં હજારો પરિવારો વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી માટે નગરપાલિકા દ્વારા માત્ર એક જ પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે. આ ટેન્કરથી પાણી ભરવા માટે સવારથી જ લોકોની લાંબી કતારો લાગે છે અને પાણી માટે ભારે ધક્કા મૂકી અને પડાપડી થાય છે. આ પડાપડીના કારણે મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી છે. નગરપાલિકાની આ બેદરકારી અને ઉદાસીનતા સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. સુંદર કુવા રોડ પણ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. પાણીની સમસ્યા ઉપરાંત સુંદર કુવા રોડનું કામ પણ અધૂરું હોવાથી લોકોની મુશ્કેલીઓ બમણી થઈ છે. આ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તો વારંવાર બંધ રહે છે, જેના કારણે લોકોને લાંબા અંતરનો ફેરો ફરવો પડે છે. સ્થાનિકોએ અનેકવાર આ અંગે રજૂઆતો કરી છે, છતાં નગરપાલિકા કે સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે? ત્યારે સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવે, પાણી પુરવઠા માટે પૂરતા ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી લોકોને રોજે રોજ પડાપડી ન કરવી પડે. આ સાથે જ સુંદર કુવા રોડનું અધૂરું કામ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.